ભગવાને સુંદર ઉપદેશ આપ્યો, પછી શૂર્પનખાનો પ્રવેશ થાય છે પંચવટીમાં. શૂર્પનખા પંચવટીમાં ગઈ છે, ભગવાનને જોઈને એને લગ્ન કરવાની ઈચ્છા થઈ ગઈ. તારા જેવો કોઈ સુંદર પુરુષ નથી અને મારા જેવી કોઈ સુંદરી સ્ત્રી નથી. ક્યાંક બ્યુટી પાર્લરમાં સજી ધજીને ગઈ હશે, ખૂબ રુચિર રૂપ ધરી પ્રભુ પાસે ગઈ. આ હું ખાલી આમ ગમત માટે નથી કહેતો, લખેલું છે રુચિર રૂપ ધરી છે નહીં, પણ બની ઠનીને ગઈ અને ભગવાનને કહે છે મારી સાથે લગ્ન કરી લો. તમારા જેવા પુરુષ નહીં ને મારા જેવી કોઈ સ્ત્રી નહીં. આમ એક અર્થમાં બરોબર છે ને બીજા અર્થમાં તમે વિચાર કરવા જાઓ તો ભગવાન જેવા એ કોઈ ન હોય અને આના જેવા નીચ કોણ હોય? પોતાના ઘરવાળાને મારાઈ નાખી છે અને પછી બીજે લગ્ન કરવા ગઈ છે. ભગવાન કહે છે તું લગ્ન કરવા માટે આવી છે? 13 વર્ષથી જંગલમાં ફરું છું. સાધુ મળ્યા, સંતો મળ્યા, ગૃહસ્થો મળ્યા, કોલ મળ્યા, ભીલ મળ્યા, દેવતા લોકો વેશ બદલી કરીને આવ્યા, પણ હારું કોઈ જોવા આવેલો નથી. અને તું તો જોવા નહીં આવી, ડાયરેક્ટ જ. ભગવાન કહે મારી એ ઈચ્છા હતી લગ્ન કરી લઉં તારી સાથે, પણ મારી તકલીફ એ છે કે મારી પ્રતિજ્ઞા છે એક પત્ની, એક વચન, એક બાન. અને ભગવાન સીતાજી તરફ ઈશારો કર્યો છે. ઈશારો કરીને કહે છે કે આ મારી ધર્મ પત્ની છે. મેરે પ્યારે, ભારતમાં ધર્મ પત્ની હોય અને અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા જાઓ તો ત્યાં વાઇફ હોય. હવે તમારા ઘરમાં વાઇફ છે કે ધર્મ પત્ની, હું કહું પછી તમે નક્કી કરજો. અત્યારથી નક્કી કરશો તો અર્થનું અનર્થ થઈ જાય. બોલો તમારા કેટલા જણાના ઘરે વાઇફ છે અને ધર્મ પત્ની કેટલાના ત્યાં છે? વાઇફ વાળા ખરા કોઈ? વાઇફ અને ધર્મ પત્નીમાં બહુ ફરક છે. અમેરિકામાં 6 મહિના, 3 મહિના, 12 મહિના માટે કોન્ટેક્ટ મેરેજ હોય છે. મને એક જણા કહે કે એમ કેમ? એક જણાના લગ્નને 25 વર્ષ થયા, રજત જયંતિ મનાવતા હતા. મેં કીધું ભાઈ તમે 25 વર્ષ સુધી લગ્ન તમારું ટક્યું ને સારી રીતે ચાલે છે, સારું કહેવાય. અને અમેરિકામાં હોય તો 25મી વર્ષગાંઠ મનાવતા હોય. અમેરિકામાં કોન્ટેક્ટ મેરેજ હોય ને આપને તો જન્મ જન્મ કા સાથ હૈ, 7 જન્મ સાથે રહેવાનો. એટલે એક જણા મને પૂછે કે આવું કેમ છે? બધું ભારતના લોકો છે ને એ પ્યારના કોટા પૂરા નથી કરતા. એટલે આ જન્મનો બાકી રહે એટલે 7 જન્મ સુધી, બીજા જન્મ, ત્રીજા જન્મમાં ચાલ્યા કરે. અને તમે અમેરિકા, લંડન ફરવા જાઓ ને તો ત્યાંના લોકો પ્યારના કોટા એ 2, 4, 6 મહિનામાં પૂરા કરી દે. રસ્તામાં ચાલતા ચાલતા પ્યાર કરે, વાંકડા ઉપર બેઠા બેઠા પ્યાર કરે. એટલે ત્યાંના કોટા પૂરા થઈ જાય એટલે બદલાઈ જાય. અહીંયા કોટા પૂરા થતા જ નથી. હવે ભારત વાળાઓ તમે લોકો પણ થોડું પ્રેમ, મોહબ્બત, પ્યાર વધારો. અને માતા બહેનોને નિવેદન કે જો કાલથી થોડું વધારો થઈ જાય તો સમજો કે નિયતમાં ખોટ છે. હા, બીજા જન્મમાં તમે એને જોઈતા નથી. ભગવાન કહે છે એક પત્ની વ્રત છે મારું. એક કામ કરો ને, તમારી ઈચ્છા હોય તો અહય કુમાર મોર લઘુ ભ્રાતા, મારો નાનો ભાઈ લક્ષ્મણ કુમારો છે, એને પૂછી જુઓ. શૂર્પનખા કહે છે આમે તું કારો લાગે છે, પેલો ધોરો એ રૂપારો લાગે છે, જા જા પૂછી જો. લક્ષ્મણજીને કહે છે તારા મોટા ભાઈએ કીધું છે મારી સાથે લગ્ન કર. લક્ષ્મણજી માથું પકડીને અને નિહાકો નાખવા લાગ્યા. તું સામેથી કહે છે લગ્ન કરી લઉં, પણ એક તકલીફ છે. હવે તમને શું તકલીફ? કે મને એ તકલીફ છે કે હું એનો સેવક છું, એ મારા સ્વામી છે, માલિક છે, હું નોકર છું. નોકરને કદી સુખ ન મળે, બેસરીને કોઈ દિવસે ધન ભેગું ન થાય, બેભિચારી માણસને કોઈ દિવસ સદગતિ ન મળે. આ બધું અકાટ્ય સિદ્ધાંત છે. સેવકને કોઈ દિવસ સુખ ન મળે. તો હું સેવક છું, રામજીની સેવા કરું છું, તો મારી સાથે રહીશ તો તારે સીતાજીની સેવા કરવી પડશે.
હવે શૂર્પનખા સેવા ન કરે. અને બીજા અર્થમાં કહું તો વડીલોની સેવા ન કરે એને એ કેટેગરીમાં તમે નાખજો, વાંધો નહીં આવે. લક્ષ્મણજી કહે મારી સાથે લગ્ન કરવામાં તને તકલીફ છે, ઘર કામ કરવું પડશે, કચરા પોતા કરવું પડશે, આ બધું તારે કરવું પડશે. સેવકને સુખ ન મળે, બેસરીને ધન ભેગું ન થાય, અને બેભિચારીને કોઈ દિવસે સદગતિની પ્રાપ્તિ ન થાય. આ અકાટ સિદ્ધાંત છે. સેબ અને ભિખારીને કોઈ દિવસ માન ન મળે. કોઈ ભિખારીને એમ કહે કે આવો આવો બેસો ખુરશી ઉપર, અને પછી એની ચા પાણી કરાવીને પછી કહે લેવો તમને 2 રૂપિયા આપું છું. આ બધું અકાટ્ય વસ્તુ છે, એકદમ પરફેક્ટ. સેવક સુખ ચહ માન ભિખારી, સેવક સુખ ચહ માન ભિખારી, વ્યસની ધન શુભ ગતિ બેભિચારી. 4 ને 4 વસ્તુ મળે જ નહીં. વ્યસનીને ધન ભેગું ન થાય, બેભિચારીને સદગતિ ન મળે, ભિખારીને કોઈ માન ન આપે, અને સેવકને કોઈ દિવસે સુખ ન મળે. ઇમરજન્સીમાં છે ને રજા કેન્સલ કરી દેવામાં આવે, ચલો ડ્યુટી ઉપર હાજર થઈ જાઓ. સેવકને સુખ ન મળે. આટલું બધું કરવું પડશે તો ભલે એ કારો તો કારો, એના જોડે જ બરોબર છે. એટલે લક્ષ્મણજી પાસેથી પછી પાછું રામજી પાસે કે તારો ભાઈ છે તો આમ બરોબર, પણ મને તું જ પસંદ છે. આ બાજુ લક્ષ્મણજી એક પથ્થર ઉપર કટાર ની ધાર તૈયાર કરતા હતા. ભગવાને કંઈક ઈશારો કર્યો. શૂર્પનખાને એમ થયું કે આ સીતા છે ત્યાં સુધી મારો મેર પડે નહીં, ચલો એને જ ખાઈ જાઓ. વિકટ રૂપ, વિકરાળ રૂપ ધારણ કરી. એ 7 કિલો જે મેકઅપ કરીને લાવી હતી એ મેકઅપ ઉતારીને પછી રૂપ ભયંકર પ્રગટત ભઈ, ભયંકર રૂપ ધારણ કરીને સીતાજીને ખાવા દે. સીતાજીને ખાવા માટે જ્યારે ગઈ ત્યારે ભગવાને ઈશારો કર્યો, લક્ષ્મણ હવે તારે જે કરવું છે કર. લક્ષ્મણ યતિ લાઘવસો, નાક કાન બિન કિન્ન સિયાવર રામચંદ્ર કી. લક્ષ્મણજી ઉભા થયા અને દોડીને ગયા, નાક અને કાન કાપીને, અને માનો રાવણને ચુનૌતી આપી છે. નાક કાન વગર દોડતી દોડતી ખરદૂષણ ત્રિશરા પાસે ગઈ, જે રાવણનો ખાસ માણસ હતો પંચવટીમાં. ખરદૂષણ ત્રિશરા ભગવાન પાસે લડવાવે છે. ભગવાને એવી માયા કરી, બધા રાક્ષસોમાં 14,000ની લશ્કર બધાને રામ રૂપ આપી દે છે. એટલે અંદરો અંદર બધા આ છે રામ મારો, આ છે રામ મારો, આમ લડતા લડતા બધા મરી ગયા. ભગવાન હવે સીતાજીને કહે છે કે તમે અગ્નિમાં નિવાસ કરો જ્યાં સુધી હું રાક્ષસોનો નાશ ન કરું. લક્ષ્મણજીને આ વાતની ખબર નથી, કારણ લક્ષ્મણજી જંગલમાં ગયેલા હતા. આ બધાનો આધ્યાત્મિક અર્થ છે. સીતાજીને શૂર્પનખા ખાવા દોડે છે, રામજી જ્ઞાન છે, લક્ષ્મણજી બૈરાગ છે, સીતાજી ભક્તિ છે, અને શૂર્પનખા જે છે એ વાસના છે. જ્યાં સુધી માણસના જીવનમાં ભક્તિ હોય ત્યાં સુધી વાસના એને હેરાન ન કરી શકે. એટલે વાસના એ જ વિચાર કરે છે કે આના જીવનમાંથી ભક્તિ જાય. જ્ઞાનીના જીવનમાં ભક્તિ હોય અને જ્ઞાનીની સાથે વૈરાગ્ય હોય તો વાસના કશું બગાડી ન શકે. લક્ષ્મણજી પરમ વૈરાગ્ય છે, સીતાજી ભક્તિ છે, રામજી જ્ઞાન છે. એટલે શૂર્પનખા એ વાસના છે, એ વાસના સીતાજી તરફ, સીતાજીને ખાવા જાય છે. મેરે પ્યારે, ખરદૂષણ ત્રિશરાના ધુમા જોઈને, મૃત્યુ જોઈને, અને શૂર્પનખા ત્યાંથી સીધા રાવણના દરબારમાં જાય છે. 24 કલાક ખાવું પીવું ને સૂવું, બીજું તો કોઈ ધંધો છે નહીં તારે. બેન શું કહેવા માંગે છે? હા, પંચવટીમાં 2 છોકરા આયા છે નાના, એમાં મોટો છે ને એની ઘરવાળી બહુ રૂપાળી. હું તારા માટે વાત કરવા ગયેલી, મારા માટે વાત કરવા ગયેલી, પણ પહેલા તું ગઈ તો જોઈ હોય ને. હા,
તો તું શું કામ ગઈ પહેલા? હું પાણી પીવા ગઈ. પાણી પીવા ગઈ કે પાણી ગ્રહણ કરવા ગઈ એ તો ચોખવટ કર. ત્યાં ગઈ અને સુંદર સ્ત્રી જોઈને મને એમ થયું કે આ તો મારા ભાઈ રાવણના રાજમહેલમાં શોભે એવી સ્ત્રી છે. એ બે છોકરામાંથી એક નાનો હતો ને તે બહુ તોફાની, દોડતો દોડતો આવ્યો ને મારા નાક કાન કાપી નાખ્યા. કહે જા તારા ભાઈને રાવણને કહી આપજે. રાવણને આ શૂર્પણખા ભડકાવે છે. રાવણ વિચાર કરવા લાગ્યો, ખરદૂષણ મારા સમાન બલવાન છે, એને ઈશ્વર સિવાય કોઈ મારી ન શકે. અને એ જો મરાઈ ગયો એનો મતલબ છે કે દુનિયાની અંદર હવે પરમાત્મા પધારી ગયા છે, મારાથી ભજન થાય નહીં. ચલો દુશ્મની કરું એની સાથે અને પછી હું મારું શરીર ત્યાગીને એના હાથે મરીને અને ભગવત ધામની પ્રાપ્તિ કરું. રાતના 12 વાગે મામા મારીચના ઘરે ગયો. કયો મારીચ? વિશ્વામિત્રના યજ્ઞમાં ભગવાને ફનકા વગરના બાણ માર્યા હતા. સુને મારીચ સમુદ્ર પાર લંકામાં ભગવાને ફેંકી દીધા હતા. એ મારીચ હવે કામમાં આવે છે. મારીચને જઈને કહે છે મામા હું સાધુ બની જાઉં અને તમે મૃગ બની જાઓ. રામજીને આશ્રમથી થોડા દૂર લઈ જાઓ તો હું સીતાજીનું અપહરણ કરીને લાવું. મારીચ કહે છે ભાઈ તને હું જે સમજાવું છું એ પહેલા સમજી લે. તારા રાવણમાં પણ પહેલા રા આવે અને રામમાં પણ પહેલા રા આવે. રાવણ કહેવા માટે કોઈ રા બોલે તો મને રામ અને વિશ્વામિત્રના આશ્રમ દેખાઈ પડે છે અને મારા શરીરો ધ્રુજવા લાગે છે. એ સામાન્ય મનુષ્ય નથી, એ ઈશ્વર તત્વ છે, પરમાત્માના અવતાર છે અને કદાચ મનુષ્ય છે તો એટલા બધા બલવાન છે કે તું એને જીતી ન શકીશ. રાવણ કહે કે હું ઉપદેશ સાંભળવા નથી આવ્યો. તમે સોનાના મૃગ બનો છો કે અત્યારે મારા હાથે મરો છો? મારીચ વિચાર કરવા લાગ્યો, દુષ્ટના હાથે મરવું મોત બગડે એના કરતા ભગવાનના હાથે મરવું સારું. એ કલ્પના કરે છે એ દિવસ કેવો હશે. મમ પાછે ધર ધાવત ધરે સરાસન બાન પુનિ પુનિ પ્રભુ ही बिलो की हो धन्य नमो समान. હું કેવો ભાગ્યશાળી કે હું દોડતો જઈશ, ભગવાન મારા પાછળ દોડશે અને હું વળી વળીને રામજીને જોઈશ. ક્યાં તમે આ ફોટા જોયા હોય કોઈના ઘરે તો તમે જોજો, એ હિરણ સોનાના હિરણ છે, પાછું વળીને જોવે છે અને ભગવાન મારે છે. કેમ? એક જયંતને મારવા માટે સૂતા સૂતા સિક્કીના બાણ મારે અને જયંત જો ત્રણે લોકમાં કોઈ એને રાખવા વાળો ન મળે તો ભગવાનને એના પાછળ કેમ દોડવું પડ્યું? મારીચના પાછળ. કારણ કે ભક્તની ઈચ્છા છે કે મારા પાછળ પાછળ ભગવાન દોડે. રાવણ સાધુના વેશમાં પંચવટીની આજુબાજુ આવી ગયો છે. આ બાજુ લક્ષ્મણજીને ખબર નથી કે સીતાજી છાયા છે, માયા છે. સીતાજી માયારૂપી મૃગને જોઈને, સ્વર્ણ મૃગ જોઈને, હે આર્યપુત્ર રાઘવ, આને મારીને એની છાલ લાવો તો આશ્રમમાં પાથરીશું સોનાનું. બહુ સુંદર કહેવાય. ભગવાન જાનબાવ છતાં એના પાછળ દોડે છે. બહુ દૂર સુધી લઈ ગયો. ભગવાન વિચાર કરવા લાગ્યા હવે તો હું બહુ દૂર નીકળી ગયો છું, રાવણ એનું કામ કરી લે છે. ભગવાન એને કાન પર્યંત બાણ ખેંચીને, ધનુષ ખેંચીને, દોરી ખેંચીને પ્રત્યંચા અને બાણ છોડે છે. મરતી વખતે મેં તમને ગઈકાલે કહ્યું હતું ને
કે ઘણા લોકો એવા હે મરતા એ નડે, જીવતા એ નડે ને મરતા એ નડે. ગઈકાલે કીધું તું આ મારીચ જેવા, આ મારીચ જેવા લોકો નથી કહેતા કૂતરાની પૂંછડી હે વાંકી. અરે કલોલમાં એક જણા હતો તે કૂતરાની પૂંછડીમાં ભૂંગળું ભરાઈને મેં કીધું કે આ શું કરે છે તું? આ એમ કઈ ભૂંગળું સીધું થાય? અરે કૂતરાની પૂંછડી સીધી થાય એની પ્રકૃતિ છે, સીધી થાય નહીં. કે હું કૂતરાની પૂંછડી સીધી નથી કરતો, હું તો ભૂંગળું સીધું કરું છું. બોલો કૂતરાની પેઢી ઉઠી જાય કે નહીં? અમુક લોકોના સ્વભાવ છે ને એ જાય નહીં. લક્ષ્મણ કર પ્રથમ હિ લય નામા, પાછે સુમેર મન મહરામા. લક્ષ્મણનો જે રીતે રામજી બોલાવતા હતા, રામજીના શબ્દમાં, રામજીની બોલીમાં લક્ષ્મણ બોલે છે. સીતાજીને એમ થયું કે રામજી સંકટમાં છે, લક્ષ્મણજીને પ્રેરિત કરે છે. લક્ષ્મણજી કહે માતા ભ્રિકુટી બિલાસ જા સુલય હોઈ, સપને સંકટ પડે કે સોઈ. જે નજર બંધ કરે તો દુનિયા સમાપ્ત થઈ જાય, એ કોઈ દિવસે સંકટમાં ન પડે. મરમ વચન જબ સીતા બોલા, હરિ પ્રેરિત લક્ષ્મણ મન ડોલા. સીતાજીએ મર્મની વાત કહી દીધી. તમને ખબર નથી હું અસલી નથી, હું માયા છું. જ્યાં સુધી તમે રહેશો ત્યાં સુધી રાવણ ન આવી શકે. રાવણ કામ છે, લક્ષ્મણ બૈરાગ્ય છે. જ્યાં સુધી બૈરાગ્ય હોય ત્યાં સુધી ભક્તિને કોઈ કંઈ કરી શકે. તો તમે અહીંથી જશો પછી રાવણ આવશે, પછી ભગવાનના અવતાર કાર્ય આગળ વધશે. લક્ષ્મણજી રામજી ગયા હતા એ દિશામાં જાય છે. આ બાજુ રાવણ આવે છે, સીતાજી પાસે ભિક્ષાની યાચના કરે છે. પણ જ્યાં રાવણ સીતાજી પાસે ભિક્ષા લેવા ગયો ત્યાં અગ્નિની જ્વાલા ચારે બાજુ પ્રગટ થાય છે. એ શું છે? લક્ષ્મણ રેખા છે. લીટી દોરીને લક્ષ્મણજી ગયા છે. ઘણા લોકો કે લક્ષ્મણજીની રેખા કેવી હોય? લક્ષ્મણજીની રેખા બધા માટે હોય. લક્ષ્મણ રેખા મારા માટે, તમારા માટે. મારી તમારી જે મર્યાદા છે એ લક્ષ્મણ રેખા જ છે. એ લક્ષ્મણ રેખા એ મર્યાદાની રેખા જ્યારે આપણે ઓળંગીએ ત્યારે આધિ વ્યાધિ ને ઉપાધિ આવે. છતાંય તમારે જાણવું હોય તો લક્ષ્મણજી કેવી રીતે લીટી દોરીને ગયા એ રામાયણમાં લખેલું છે. અને સૌથી પહેલા જોવા વાળો રાવણ. સૂન બીચ દસ કંધર દેખા, આવા નિકટ જતી કે બેસા. રાવણે જોયું સૂન. તમે ડીઝલ પેટ્રોલ પુરાવવા જાઓ ત્યારે પેટ્રોલ પંપ ઉપર લખેલું હોય છે कृपया डिलीवरी से पहले शून्य की जांच कर लें. હોય છે ને, कृपया डिलीवरी से पहले शून्य की जांच कर लें. જે રીતે જીરો લખેલું હોય એમ ગોલ રાઉન્ડ લીટી કરીને લક્ષ્મણજી ગયા હતા. सून बीच दस कंधर देखा, आवा निकट जती के बेसा. साधु बने. साधु बेसनी બહુ જવાબદારી હોય છે. સીતાજીને અપહરણ કરીને રાવણ ત્યાંથી લઈ જાય છે. ગિરિધરાજ જટાયુ સાથે લડાઈ થાય છે. ગિરિધરાજ જટાયુના પંખ કાપી નાખે છે. જટાયુ અર્ધ મોવા શરીરમાં પડી ગયા છે. પછી બંદર ભાલુઓને જોઈને સીતાજી થોડા દાગીના વસ્ત્રો ઉપરથી નાખે છે. અશોક વાટિકામાં સીતાજીને રાખે. ઇન્દ્ર ભગવાન ત્યાં આવીને અને હવિષ્યાન કઈ એવી પ્રસાદી ખવડાવે છે જેથી મહિના દિવસ સુધી ભૂખ અને તરસ ન લાગે. આ બાજુ રામજી રાક્ષસને મારીને પાછા વળ્યા. લક્ષ્મણજી રસ્તામાં મળ્યા. લક્ષ્મણ, તે બહુ ખોટું કર્યું. મારું મન એમ કહે છે સીતાજી અત્યારે આશ્રમમાં નથી. આશ્રમ દેખ જાનકી હીના. સીતાજી વગરે આશ્રમ જોઈને રામજી બહુ રડ્યા. શોધતા શોધતા જટાયુ પાસે આવ્યા. જટાયુ મહારાજ, તમારી આ દશા કોને કરી? નાથ દશાન અને યહ ગતિ કિન્ની. 10 માથાવાળા રાવણે મારી આ દશા કરી. ભગવાન રાઘવ
ગીધ ગોદ કરી લેની. જટાયુને ઉઠાવીને ભગવાન ખોરામાં લે છે, પોતાની જટા ખોલે છે અને એના શરીર ઉપર જે ધૂળ ચોંટી ગયા હતા ભગવાન જટા લઈને ધીરે રહીને સાફ કરે છે. પરહિત લાગ, પરોપકાર માટે જે શરીર છોડે એને પરમ ગતિની પ્રાપ્તિ થાય. પણ મારી ઈચ્છા એવી છે કે આપ થોડા દિવસ માટે જીઓ. મેરો મન तात कछुक दिन जी जय, लीजिए आप सुमन को सुख और मोहि पितु को सुख दीजे. मेरो मन तात कछुक दिन जी जय. મારી ઈચ્છા છે તમે થોડા દિવસ જીઓ, મારી પાસે તમે દીકરાનું સુખ લ્યો અને મને તમે પિતાનું સુખ આપો, તમે જીઓ. ભગવાન હાથ ફેરવીને અચલ કરો તન રાખું પ્રાણા આશીર્વાદ આપવા લાગ્યા. જટાયુ કહે છે પ્રભુ હવે તો શરીર છોડવાની ઈચ્છા થાય છે. કેમ મહારાજ? જટાયુ કહે છે એટલા માટે શરીર છોડવાની ઈચ્છા થાય છે, તમારા ખોરામાં બેઠું છું અને તમારા ખોરામાં સૂતા સૂતા તમારા મુખમંડલના દર્શન થાય, તમારા ચરણના સ્પર્શ થાય, તમારી કૃપા દૃષ્ટિ મારા ઉપર છે અને તમારા ખોરામાં મારું શરીર છૂટે. ભગવાન એના કરતા સારું મોત આવશે? ભગવાન ચૂપ થઈ ગયા, બોલી શક્યા નહીં. જટાયુ શરીર છોડે છે, ભગવાન પોતાના ધામમાં મોકલે છે. ભગવાન જટાયુનું અંતિમ સંસ્કાર કરે છે. ત્યારે જટાયુના નાત જાત વાલા ભેગા થયા કે તમે અગ્નિ સંસ્કાર કર્યો છે તો 12મું કોણ કરશે? આ અમારા નાતવાલાને જમાડશે કોણ? ભગવાન કહે છે સાધુમાં નિયમ છે, આજ ને આજ ભંડારો કરવો 12મા દિવસે નક્કી નથી. 12 મહિનામાં જ્યારે સગવડ થાય ત્યારે ભંડારો કરવો, જમણવાર કરવું. મતલબ 2 મહિના પછી લંકાની લડાઈમાં જ્યારે રામજી કહે રાવણ સાથે અમે લડાઈ કરીશું, ત્યારે કેટલાય લાશ પડશે, ત્યારે તમે બધા આવી જજો હાકટમ જમવા માટે. પછી ગીધ લોકોની મીટિંગ થઈ અને મીટિંગમાં પહેલો ઠરાવ પાસ થયો કે આજ સુધી આપને એક લાશની અંદર અનેકો ભેગા થઈને ખાતા હતા તે બંધ. રામજી જ્યારે લડાઈ કરે ત્યારે એક લાશમાં એક જ જણા ચાંચ ડબોડવું, બીજા કોઈ એમાં જવું નહીં, લડાઈ ઝઘડા કરવું નહીં. બધાએ સર્વાનુમતે ઠરાવ પાસ કર્યો. બીજો ઠરાવ, હનુમાનજી મહારાજ જેને ગદા મારે એને ઘરડા ગીધોને આપી દેવા, કારણ કે હાડકો બાડકો બહુ નડે નહીં, એટલે ઘરડાઓને આપી દેવા. કે લક્ષ્મણજી મારે એને એ જવાન ગીધો લઈ જાય, કારણ એક જ બાણ મારે ને પેલો પતી જાય. પછી કહે રામજી બાણ મારે તે કહે પ્રસાદી સમજીને બધા વેચીને ખાવું. પછી એક ગીધે પ્રશ્ન ઉઠાવ્યો કે જો રાવણ મરશે તો? બધાએ મોઢું ફેરવી લીધું, એમાં કોઈએ ચાંચ ડબોડવું નહીં. એની બુદ્ધિ ખરાબ હતી, એનામાં જો ચાંચ ડબોડશો તો આપણા બધાની બુદ્ધિ ખરાબ થઈ જાય. એને આપણા માતા ઉપર કુદૃષ્ટિ કરી છે, એટલે રાવણના શરીરમાં કોઈએ ચાંચ મારવું નહીં. આ ઠરાવ પાસ થઈ ગયો. તાહી દેઈ ગતિ રામ ઉદારા, સબરી કે આશ્રમ પગુધારા. ભગવાન ગૃધને પોતાના ધામમાં મોકલીને કબંધનો ઉદ્ધાર કરી ભગવાન સબરીના આશ્રમમાં પધાર્યા. સબરીએ ભગવાનનું સ્વાગત કરે છે, આસન ઉપર બેસાડે છે, ચરણ પ્રક્ષાલન કરે છે, ભગવાનની પંચોપચારથી પૂજા કરે છે. પણ ભોગ ધરાવવા માટે કંઈ પ્રસાદી નહીં. પણ સબરી પાસે બેર છે. જે દિવસથી ખબર પડી છે, ગુરુ મહારાજના આશીર્વાદ છે કે રામજી તારા આશ્રમે આવશે, તારે રામજીને શોધવા જવું પડે નહીં. ભગવાન સબરીના આશ્રમમાં પધાર્યા અને મીઠા મીઠા સુંદર સુંદર બોર એઠા ખવરાયા. એ રામાયણમાં રામચરિત માનસમાં નથી, પણ પ્રેમ રામાયણમાં વર્ણન આવે છે, લોક રામાયણમાં વર્ણન આવે છે અને લોક ભાષામાં લોકો આનું વર્ણન કરે છે, પણ આ રામાયણમાં વર્ણન નથી. ઘણા લોકો પોતાના બુદ્ધિનું પ્રદર્શન કરે કે આ એઠું એટલા માટે કહેવાય કે સબરી જ્યારે બોર ખાય અને જે બોર એને બહુ ગળ્યું લાગે એનું ઠલિયા છે ને રોપી દે અને એમાં જ એ ઝાડમાં જે બોર આવ્યા ને એ રામજીને આપ્યા, એટલે આ મીઠું કહેવાય. આવું બધું બહુ દિમાગને કસરત કરવું પડે એવું છે.
પણ ભગવાનને કંદમૂલ ફલ ખાવા માટે સબરી આપે છે એ નક્કી છે. સબરી કહે છે પ્રભુ અધમ તે અધમ અધમ અતિ નારી, સ્ત્રી જાતિ છું, અપવિત્ર છું, કુદરત મને અપવિત્રતા કાયમ આપે છે, તમારી સ્તુતિ કેવી રીતે કરી શકું? જડમતી છું, ક્યાંય ભણવા કોલેજ કરવા ગઈ નહીં, મારે તમારી સ્તુતિ કરવી છે. ભગવાન કહે તારે સ્તુતિ કરવાની જરૂર નથી, હું સ્તુતિ કરી છું તારી, અને એના માધ્યમથી લોકોને ભક્તિનો ઉપદેશ મળશે. પ્રથમ ભગતિ સંતન કર સંગા, ભગવાન મળે છે એ કયા કારણથી, એ 9 કારણ બતાવે છે. સાંભળજો. પ્રથમ નંબરની ભક્તિ સંતન કર સંગા, સંતોનો સંગ. મતંગ ઋષિનો સંગ તને થયો એટલે સત્સંગથી તને મારી પ્રાપ્તિ થઈ. દૂસરી રતિમમ કથા પ્રસંગા. બીજા નંબર ભગવત કથામાં પ્રેમ. ગુરુપદ પંકજ સેવા. તીસરી ભગત યમાન. માન છોડીને, માના અપમાન એક બાજુ મૂકીને શુદ્ધ અંતઃકરણના ભાવથી ગુરુની જે પૂજા કરે એ ત્રીજા નંબરની ભક્તિ. મારું ગુણગાન કાયમ કરે એ ચોથા નંબરની ભક્તિ. ગુરુ મહારાજે કાનમાં જે મંત્ર આપે છે એ મંત્ર નો વિશ્વાસપૂર્વક જાપ કરવો, મારા કરો, એટલે એ પાંચમા નંબરની ભક્તિ. જ્યારે 40 ઉપર ઉંમર થાય, 50 ઉપર ઉંમર થાય, દીકરાના ઘરે દીકરો આવી જાય ત્યારે તમારી ફરજ પૂરી થાય છે. પછી અતિ પ્રવૃત્તિમાંથી ધીરે ધીરે નિવૃત્તિ લઈ ભગવત ભજન તરફ વધવું એ છઠ્ઠા નંબરની ભક્તિ છે. છઠ દમશીલ બિરત બહુ કર્મા, નિરત નિરંજન સજ્જન ધર્મ. સાતમ સો મોહિજમય જગ દેખા, મોતે અધિક સંત કરી રેખા. સાતમા નંબરની ભક્તિ છે સંસારમાં સિયારામ મેં સબ જગ જાની, પ્રણામ કરવું અને મારા કરતા મારા ભક્તોને સંતોને વધાર માન આપવું. આઠમ યથા લાભ સંતોષા, આપને આપનું કર્મ કરો અને એ કર્મનો પરિણામ જે પણ ફલ જે પણ આપણને મળે એમાં સંતોષ રાખો. અને એ આઠમા નંબરની ભક્તિ છે. પણ શરત એ છે કે સપને નહીં દેખાઈ પર દોષા, સ્વપ્નમાં પણ પારકા દોષનો દર્શન ન કરવો. પર દોષ દર્શનથી બચો અને યથા લાભ ઈશ્વર જે આપે એમાં સંતોષ રાખો. એ આઠમા નંબરની ભક્તિ. નવમા નંબરની ભક્તિ ભગવાન કહે નવમ સરળ સબસન છલહીના. સરળ થઈને રહો, કોઈના સાથે છલ કપટ ન કરો, દુનિયાનો ભરોસો ન કરો, ભરોસો મારો કરજો. દુનિયા ભરોસા કરવા લાયક નથી અને ભગવાન અવિશ્વાસ કરવા લાયક નથી. ભગવાન વિશ્વાસ કરવા લાયક છે અને આ દુનિયા દગાખોર છે. ગમે ત્યારે તમને દગો કરે એનું કોઈ નક્કી નથી. સ્વાર્થ બદલાય એટલે માણસ તરત બદલી જાય. એટલે દુનિયાનો ભરોસો ન કરવો કે આજે આવી રીતે મારી સાથે મારો એનો સંબંધ છે તો કાલે પણ રહેશે. કાલ પરિસ્થિતિ બદલાશે તો એ તમારી જોડે સંબંધ બદલી કાઢશે. 9 પ્રકારની ભક્તિનો ઉપદેશ સબરીને કરે. પછી ભગવાન પંપા સરોવર ગયા. ત્યાં નારદજી ભગવાનને મળવા આવ્યા. ભગવાન, એ વખતે તમે મને લગ્ન કરવા દીધો હોત તો આજે તમારી આ દશા ન આવત ને. ભગવાન કે મારી જે દશા છે બરોબર છે, પણ તારી ખરાબ દશા આવત ત્યારે તારી અને મારી બેની ફજેતી થાત. અત્યારે તો મને થોડી તકલીફ જ પડે છે. ભગવાન સંતોના લક્ષણ કહો. સંતોના લક્ષણ જગ્યા જગ્યા ઉપર વર્ણન છે, મેં ઘણી વખત કહી દીધું છે. શોર્ટમાં તમને કહું તો ષડ વિકાર જીત અનઘ અકામા, પરમ અંકિચન સુચિ સુખધામા. 6 પ્રકારના વિકાર, કામ ક્રોધ મદ લોભ મોહ મત્સર. આ 6 વિકાર સંતમાં ન હોવો જોઈએ, સાધુમાં ન હોવો જોઈએ. દાખલો આપે છે ઉસર બરસઈ તૃણ નહીં જામા, જીમી હરિજન હી ઉપજ ન કામા. સંતના હૃદયમાં કામ ન ઉત્પન્ન થવું જોઈએ. કેમ? ખારવાળી જગ્યા હોય એમાં ગમે તેટલા ખાતર ને બીજ તમે સારા નાખો તો પણ એમાં કંઈ ઉપજે નહીં, કંઈ ઉગે નહીં. એ રીતે સંતના હૃદયમાં કામ ન હોય, ક્રોધ ન હોય, મોહ ન હોય. એ બધા વિકારોથી સંત દૂર રહે છે. એટલા માટે સંતોના બસમાં હું રહું છું. કિષ્કિંધા કાંડનો પ્રારંભ પંપા સરોવરથી આગળ ભગવાન નીકળ્યા. આગે ચલે બહુરી રઘુરાયા. તુલસીદાસજી લખે છે આગે ચલે
आगे चले मतलब हजी सुधी पाछळ चालता हता। वीर तुम बढ़े चलो, धीर तुम बढ़े चलो, आगे बढ़े आगे चले। तो भगवान अत्यार सुधी पाछळ चालता था, पाछा पगे ना, आगे चले एनो मतलब एम के आटली मुसीबतो आवी छतां पण रामजी पाछू वरीने जोता નથી, આગળ જ જાય છે। દુનિયામાં સંસારમાં તમે તમારા લાઈફમાં આગળ વધવું, આગળ વધો, આગળ વધો। જો પાછું વળીને જોશો તો તમારી ગતિ અટકી જશે। ભગવાન પાછું વળીને જોતા નથી, આગે ચલે। पंपा सरोवर तक आए थे, अब उससे आगे चले। ऋषयमुख पर्वतनी तरेटीमां थईने भगवान निकळ्या अने सुग्रीवने एम थयुं कदाच बालीए आने मोकल्यो हशे, बहु बलवान छे, मने मारी नाखशे। हनुमानजी ने कहे छे, हनुमानजी तमे जाईने जरा। हनुमानजी कोण छे? हनुमानजी ने विनंती करे छे कि हे हनुमानजी तमे जाओ, मारी रक्षा करो। आ बे भाई कोण छे जरा जुओ। रक्षा करो हमारी हनुमान राम रसिया, हम हैं शरण तुम्हारी हो, हम हैं शरण तुम्हारी हनुमान राम रसिया। रक्षा करो हमारी हनुमान राम रसिया। संकट में जब पड़े थे रघुवंश के दुलारे, संकट में जब पड़े थे रघुवंश के दुलारे, संकट को तुमने टाला हनुमान राम रसिया। रक्षा करो हमारी हनुमान राम रसिया। इस दीनहीन जग में कोई कैसे मुझे जाने, इस दीनहीन जग में कोई कैसे तुम्हें जाने। ऋणिया है तुमसे रघुवर हनुमान राम रसिया। रक्षा करो हमारी की मिटाई शंका। तुम कूद फांद लंका सिय की मिटाई शंका। बजाए दियो डंका हनुमान राम रसिया। रक्षा करो हमारी हनुमान राम रसिया। पाताल को सिधारे अहिरावण को मारे। पाताल को सिधारे अहिरावण को मारे। लाए हैं राम लक्ष्मण हनुमान राम रसिया। रक्षा करो हमारी हनुमान राम रसिया। हम हैं शरण तुम्हारी, हम हैं शरण तुम्हारी हनुमान राम रसिया। रक्षा करो हमारी हनुमान राम रसिया। रक्षा करो हमारी हनुमान राम रसिया। रक्षा करो हमारी हनुमान राम रसिया। हनुमान जी मारी रक्षा करो। सुग्रीव प्रेरणा आपे छे। हनुमान जी महाराज ब्राह्मण रूप धारण करीने आव्या।
રામજી પગે લાગતા નથી, નહીં તો બ્રાહ્મણને તરત પગે લાગે. હનુમાનજી પ્રશ્ન ઉપર પ્રશ્ન પૂછે. કો તુમ શ્યામલ ગૌર શરીરા, છત્રી રૂપ ફિરહુ બનવીરા, કઠિન ભૂમિ કોમલ પદ કામી, કૌન હેતુ બન વિચરહું સ્વામી. તમે બે ભાઈઓ કોણ છો? નર નારાયણના અવતાર તો નથી? તમે બ્રહ્મા વિષ્ણુ મહેશમાંથી બે છૂટા તો નથી પડી ગયા? તમને જોઈને મને લાગણી વધે છે. તમે ચોખવટ કરો. જોવામાં એટલા બધા સુકુમાર છો અને પગમાં પગ રખા વગર ચાલો છો. તમને કઈ તકલીફ થઈ છે? જે માણસ જૂઠો હોય, જે માણસ તમારી સાથે કપટ કરતો હોય, એ ખાસ નોંધ લેજો. એ જોર જોરથી બોલે, એને વાણી ઉપર કંટ્રોલ નથી હોતું. એ જોરથી બોલે અને બધા બહુ બોલે. જોરથી બોલે અને બહુ બોલે, જલ્દી બંધ જ ન થાય ત્યારે સમજી લેવું કે મારી સાથે બનાવટ કરી છે. સાચો માણસ હોય, એની ગલતી હોય તરત સ્વીકાર કરી લે. હા, મારી ભૂલ છે, હું આ ભૂલ સુધાર કરવાનો પ્રયત્ન કરીશ. વાત ત્યાં જ પતી જાય. પણ જૂઠો માણસ હોય, ભૂલ માને નહીં, જોર જોરથી બોલે, તમને ચૂપ કરી દે એટલો જોરથી બોલે અને બહુ બોલે. હનુમાનજી મહારાજ બોલતા જાય, રામજી કઈ બોલતા જ નથી. ખૂબ બોલ બોલ કરીને હનુમાનજી જ્યારે શાંત પડ્યા બ્રાહ્મણ રૂપમાં, ત્યારે ભગવાન કહે છે, હે બ્રાહ્મણ દેવતા, ઉત્તર દિશામાં સરજુ નદી કિનારે અયોધ્યા નામના રાજ છે. ત્યાંના રાજા ચક્રવર્તી મહારાજ દશરથજી હતા. એમના અમે બંને ભાઈ, અમે એમના દીકરા છીએ. તો અહીંયા કેમ આવો ફરવા નીકળ્યા છો? રામજી કહે છે, વિધિ કે લેખ કો મેટન હારા, હસી બોલે રઘુવંશ કુમારા, વિધિ કર लिखा કો મેટન હારા. એને કોઈ મટાડી શકતો નથી, ટાળી શકતો નથી. અમે જંગલમાં આવ્યા અને મારી સીતાનું અપહરણ થયું. હનુમાનજી મહારાજ ઓળખી ગયા, જેના સાથે નાનપણમાં રમ્યો એ જ આવ્યા છે. પ્રભુ, અમે તમારા માયાના બસમાં તમને ભૂલી ગયા, તમે મને ભૂલી ગયા. ભગવાન કહે છે કે હું કોઈને ભૂલતો નથી, પણ તમે મારી સાથે કપટ કરી તો પછી મારે તો લૌકિક પરિચય જ આપવું પડે. હનુમાનજી ભગવાનના ચરણમાં પડે છે. ભગવાન ઉઠાવીને હૃદયમાં લગાવી લે છે. હનુમાનજી, તમે મનમાં ઓછું ન લગાવો. તય મમ પ્રિય લક્ષ્મણ તે દૂના, તમે મને લક્ષ્મણ કરતા ડબલ પ્રિય છો. વિચાર તો કરો, લક્ષ્મણજી બાજુમાં જ છે, આટલી સેવા કરી છે, હનુમાનજી હમણાં મળે છે અને રામજી કહે છે તમે લક્ષ્મણ કરતા ડબલ પ્યારા છો. તો લક્ષ્મણજીને ખોટું નહીં લાગ્યું હોય? પણ લક્ષ્મણજીને ખોટું પણ નથી લાગ્યું. આ ફારસી ભાષાનો શબ્દ છે દૂના. પહેલાના જમાનામાં જ્યારે આપણે ક્યાંક જમણવારમાં જતા, ત્યારે ખાખરાના પાનના પતરા અને દરિયા પડિયા, એમાં આપણે જમવા જતા. એને હિન્દીમાં કહેવાય, એ પડિયાને હિન્દીમાં કહેવાય દોના. શું કહેવાય? દોના. એ પડિયા એમ કહે છે, દોના, અમે બે નથી, અમે એક છીએ. ઊના ઊના મળીને દૂના શબ્દ ફારસી ભાષામાં આવે. ભગવાન એમ કહે છે, તય મમ પ્રિય લક્ષ્મણ તે, તું મને લક્ષ્મણ સમાન પ્રિય છે. દૂના, તું બે નથી, મારા નજરમાં તું બંને એક છે. એનું કારણ, લક્ષ્મણજી પણ શિવજીના રુદ્રના અવતાર અને હનુમાનજી પણ રુદ્રના અવતાર. એટલે રામજી કહે, દૂના, તમે બે નથી, તમે એક છો. પ્રભુ, नाथ शैल पर कपिपति रही, सो सुग्रीव दास तव रही। कैसन नाथ मैत्री कीजे, दीन जानते ही अभय करीजे। सो सीता कर खोज कराई, जहाँ तहाँ मरकट कोट पठाई। सुग्रीव तमारो सेवक छे प्रभु, एनी साथे मित्रता करो। भगवान के मैं कोई दाड़े ने जोया नथी, एने मने नथी जोया।
રામજી અને સુગ્રીવમાં મિત્રતા હનુમાનજી કરાવે છે. ભગવાન પૂછે છે, સુગ્રીવ તું જંગલમાં શા માટે રહે છે? અહીંયા મિત્રતા માટે ઘણું બધું લખાયું છે. મિત્ર કે દુઃખ રજ મેરુ સમાના, નિજ દુઃખ ગિરિશમ રજ કરી જાના. બે જણા વચ્ચે મિત્રતા હોય તો પોતાના પહાડ જેવડા દુઃખ મિત્રને એકદમ ધૂળ સમાન ગણાવે, કઈ નથી, એ તો ચાલ્યા કરે. અને મિત્રના દુઃખ જો રજકન સમાન હોય તો એને પહાડ સમાન ગણીને તરત દૂર કરવાનો પ્રયત્ન કરે. દેત લેત મન શંક ન ધરઈ, લેવડ દેવડમાં શંકા ન કરે, પાછું આપશે કે કેમ. દિયા તો દિયા, નહીં તો મિત્ર હૈ. એનું નામ છે दोस्त. दो हस्ती का एक जगह अस्त हो जाना, उसी का नाम दोस्त होता है. तो મિત્રતાનું વર્ણન ભગવાન બહુ સુંદર કરે છે. દેત લેત મન શંક ન કરઈ, લેવડ દેવડમાં શંકા ન કરે, મોઢા ઉપર સારું સારું બોલે ને પાછળ ખોદની કરે. તુલસીદાસજી કહે છે કે આવા મિત્ર જો હોય તો સાવચેત રહેજો. સુગ્રીવ, મારી તારી મિત્રતા થઈ, હવે તને કોઈ પણ જાતનું દુઃખ હોય તો મને કહે. પ્રભુ, હવે કોઈ દુઃખ નથી તો વર્ણન કર કે તું શા માટે અહીંયા રહે છે. હું અને બાલી બંને સગા ભાઈ માયાવી એક દિવસ આવીને મારા નગરના દરવાજા ઉપર અહીં આવીને અને બાલીને ચેલેન્જ કરે છે, હે માઈ કે લાલ કોઈ હોય તો આવે મારી સાથે લડાઈ કરે. બાલી એના પાછળ દોડ્યો. હું પણ નાનો હતો, હું પણ મોટા ભાઈની સાથે સાથે ગયો. પછી માયાવી ગુફામાં ઘૂસી ગયો. મારો ભાઈ મને કહે તું અહીં ઊભો રહેજે, એને મારીને હું હમણાં આવું છું. મારો ભાઈ પાછો આવ્યો નહીં, પણ લોહીની ધારા નીકળી. મને એમ થયું કે મારા ભાઈને રાક્ષસે પતાવી દીધું. એ ગુફાનો દરવાજો મોટા પથ્થરથી બંધ કરીને હું ઘરે આવી ગયો. મંત્રીઓ બળજબડી મને રાજા બનાયા. અહીંયા થોડું કપટ છે. ભલે મંત્રીઓએ બળજબડી રાજા બનાયા, પણ સુગ્રીવને વિચારવું જોઈએ કે અંગદ હવે મોટો થયો છે તો બાલીનો ઉત્તરાધિકારી એ છે, વારસાઈ એને લાગુ પડે, મને નહીં. પણ એની ઈચ્છા હતી રાજા બનવાની. રાજા બની ગયો. બાલી રાક્ષસને મારીને પાછો આવ્યો અને મને રાજા બનેલા જોઈને મને બહુ માર્યો. મારી ઘરવાળી લઈ લીધી અને મને ત્યાંથી તગરી મૂક્યો. ભગવાન કે બસ, वकील लोगों ने तो एक જ पॉइंट જોઈતું હોય. एक पॉइंट अगर आपको पॉजिटिव आ गया तो केस में जिता देंगे आपको, लेकिन थोड़ा पैसा ज्यादा देना पड़ेगा, नहीं तो सामने वाले से पैसा खा के तुम्हारा भी खाएंगे, उससे भी खाएंगे और हराएंगे भी. जिधर से पैसा ज्यादा मिलेगा उसको हरा देंगे. आ इनकम टेक्स वकीलની વાત નથી હો, હાઈકોર્ટના વકીલની વાત છે. એટલે તમે ન ગણતા તમારા ઉપર. ભગવાનને એક પોઈન્ટ મળી જાય છે. ભગવાન કહે છે ચિંતા કરવાની જરૂર નથી, એક જ બાણમાં હું બાલીને મારી નાખીશ. સુગ્રીવ હસવા લાગ્યો. બાલીને મારવું નાના બાળકનો ખેલ નથી. તો કે મહારાજ સામે પહાડ દેખાય છે ઢગલો? હા, એ શાનો પહાડ છે? દુંદુભી નામના રાક્ષસને બાલીએ માર્યો ને એનો આ ઢગલો. એક જ બાણમાં જે 7 તારના વૃક્ષ अलग अलग दिशा में छे, इन एक ज बाण में 7 तारना वृक्ष ने छेदी दे अने ए पहाड़ ने उड़ाड़ी दे, ए बाली ने मारी सके. भगवान कहे चिंता नहीं. भगवान धनुष नी दोरी जोर थी खेची, धरती कम थवा लाग्यो अने बधा तारना झाड़ एक लाइन में थई गया. भगवान जोर थी बाण छोड़े छे, साथे 7 तारना झाड़ ने बेधीने अने पहाड़ ने उड़ाड़ी ने भूका करी नाख्या. હવે બાલીને વિશ્વાસ થયો, ચમત્કાર વગર આ જીવ કોઈને નમસ્કાર કરતું નથી. પછી તો ભગવત તત્વ ઓળખીને સુગ્રીવ કહે છે મહારાજ, બાલીની કૃપા થઈ ને એટલે તમે મને મળ્યા. હવે મારે લડાઈ કરવું નથી. તું બે હંપી જાય પણ હું બોલેલો એક વચનનો માણસ છું. ચાલો લડાઈ કરવા, પછી રાજા તને બનાવીશ. સુગ્રીવ જઈને અને બાલીના ઘર આગળ જઈને પડકાર ફેંકે છે. બાલી, क्या घर में संताई गयो छो? निकाल पहाड़. सुग्रीव तने चैलेंज आपे छे, आई जा लड़वा ताकत होय तो. बाली विचार करवा लगो, मारी सामे आंख ऊंचा करीने जोई न सके, मने પડકાર फेंके छे.
દોડ્યો ત્યાંથી હથિયાર લીધા વગર તારા પગ પકડે છે. તારા એટલે બાલીની ઘરવાળી. મહારાજ, સુગ્રીવ જેને મળીને આવ્યો છે ને એ બહુ બલવાન છે, ઈશ્વરના અવતાર છે, તમે એની સાથે નહીં જીતી શકો. બાલી કહે છે જો ભગવાનના અવતાર હોય તો ભગવાનના નજરમાં તો સમદર્શી હૈ નામ તિહારો. ભગવાન તો સમદૃષ્ટિ છે, એકને મારે ને એકને જીવાડે એવું ભગવાન કરે જ નહીં. એટલે હું જઈને જોઈ લઉં છું. સુગ્રીવને બહુ માર્યો. સુગ્રીવ લોહીની વોમિટ કરવા લાગ્યો ને ભાગ્યો ત્યાંથી. ભગવાન તમે તો કઈ મદદ કર્યા નહીં, કે તું જોવામાં બંને સરખા લાગતો હતો ને એટલે હું કોને મારું. પછી પોતાના ગળામાંથી કૌસ્તુભમણીની હાર લઈને ભગવાન સુગ્રીવને પહેરાવે છે. જા. બાલીને ઈશારો કરી દીધું હશે ભગવાને કે એના ગળામાં હાર, જીતનો હાર મેં પહેરાવી દીધું છે, એટલે હવે તું સાવચેત રહેજે, સમજી જજે કે મારા આશીર્વાદ છે એના ઉપર. बहु छल बल सुग्रीव करी ये हारा मारा बाली राम तव हृदय माध सरतानी. बहु छल बल કર્યા પછી સુગ્રીવ હૃદયથી હૈયાટી ગયો. પછી ભગવાન બાલીના હૃદયમાં બાણ મારે છે. બાલી નીચે પડ્યો અને ઝાડના નીચે ભગવાનને જોઈને કહે છે હું તમારો દુશ્મન અને બેલી સુગ્રીવ પ્યારા, પ્રભુ કયા કારણથી મને મારવું પડ્યું? તમે સમદર્શી છો, મને મારવાનું કારણ મેં તમને પહેલા કીધું હતું કે વકીલને એક પોઈન્ટ જોઈએ. ભગવાન કહે છે 4 પ્રકારના માણસ એવા છે જેને મારવામાં પાપ લાગતો નથી. અનુજ બધુ ભગની સુતનારી, अनुज बधू भगिनी सुतनारी. अनुज बधू नाना भाई ની ઘરવાળી, ભગિની એટલે સગી બેન, સુતનારી દીકરાની ઘરવાળી અને દીકરી. આ 4 ઉપર ખરાબ દૃષ્ટિ જે નાખે, ખરાબ વ્યવહારની વાત નહીં, ખરાબ દૃષ્ટિ, મનમાં કુવિચાર પણ પેદા થઈ જાય તો એવાને મારી નાખો તો કોઈ પાપ લાગતો. બાલી તારાથી એકાદ ભૂલ થયેલી આમાંથી? મહારાજ, અંતિમ સમયમાં એમ કહેવાય છે ભગવાનનું નામ મુખમાં આવે એનો ઉદ્ધાર થાય, પણ હું એવો પાપી છું, તમારા સામે હોવા છતાં, તમારા દર્શન કરવા છતાં, તમારું નામ મોઢામાં આવવા છતાં મારા પાપનો નિવેરો નહીં આવે. પ્રભુ મને માફ કરો. ભગવાન કહે છે જે ભૂલ સ્વીકાર કરે, ફરી ભૂલ ન કરવાની પ્રતિજ્ઞા કરે તેને માફ કરું છું, બોલ તને કાયમ જીવવા દઉં. બાલી કહે છે કે જેના ઘરે કલ્પ વૃક્ષ હોય એ કલ્પ વૃક્ષ ઉખેડીને ફેંકી આવે અને બાબરનો ઝાડ ઉગાડે ખરું? ભગવાન કહે ના, બસ हम तो जाते अपने गाम अपनी राम राम राम, हम तो जाते अपने गाम अपनी राम राम. बाली ये शरीर छोड़ी दे छे. सुग्रीव द्वारा, अंगद द्वारा भगवान अंतिम संस्कार करावे छे. सुग्रीव ने राजा ने अंगद ने युवराज बनावीने भगवान इशारो कर्यो. सुग्रीव तारी इच्छा अधूरी हती राजा बनवानी, ते इच्छा पूरी करूँ छूँ, पण ध्यान राखजे युवराज अंगद ने बनाવું છું, એટલે તારા પછી તારો છોકરો દધીબલ નહીં પણ બાલીનો દીકરો અંગદ આગળ રાજકાજ સંભાળશે. હું જાઉં છું હવે પ્રવર્ષણ પર્વત ઉપર અને તું સીતાજીને શોધખોળ કરવા માટે પ્રયત્ન કર. ભગવાન કહે છે તને રાજ આપું, સંપત્તિ આપું, સંતતિ આપું, ઘરવાળી આપું, દીકરા આપું, બધું આપું, પણ તારે એક જ કામ કરવાનું છે, સીતાજીની શોધખોળ, એટલે ભક્તિની શોધખોળ. બીજું બધું ભગવાન આપે છે અને ભક્તિ કરવાનો તમને ભગવાન આદેશ આપે છે. लेकिन बहुत वर्षों पहले मन्ना डे साहब ने एक बहुत सुंदर गीत गाया था, तब तो शायद मेरा जन्म भी नहीं हुआ होगा, आप कुछ वृद्ध लोगों में से पता होगा. लागा चुनरी में दाग छुराऊं कैसे, घर जाऊं कैसे, लागा चुनरी में दाग.
भूल गए सब वचन विदा के, खो गई मैं ससुराल में आके, जाके बाबुल से नजरे मिलाऊं कैसे, लागा चुनरी में दाग छुआऊं कैसे। भूल गए सब वचन विदा के, भगवान જ્યારે મૃત્યુલોકમાં માણસને મોકલે, માના પેટમાં 9 મહિના સુધી રહે તો માના પેટમાં કોઈ મખમલના સેજ પાથરેલા નથી તમારા માટે. માના પેટમાં મલ મૂત્ર માંસ મજ્જા છે, કીડા મકોડા છે જે જીવને કરડે છે. જીવ ભગવાનને પ્રાર્થના કરે છે આ નરકમાંથી બહાર લાવો તો ભજન કરીશ. જન્મ જ્યારે લે તો ભૂલ ગઈ सब वचन विदा के, कॉल करके आया था, वादा करके आया था मुझे नरक से बाहर लाओ मैं भजन करूंगा, लेकिन भूल गए, खो गई मैं ससुराल में आके. अब जाने का वक्त हुआ, जाके बाबुल से नजरें मिलाऊं कैसे, लागा चुनरी में दाग छुराऊं कैसे, घर जाऊं कैसे, लागा चुनरी में दाग. ભગવાન કહે છે તમે ભક્તિને શોધો, બાકી બધું હું તમને પૂરું કરી આપું છું. પણ સુગ્રીવ માયામાં ફસાઈ ગયો. રામ કાજ સુગ્રીવ બિસારા, હનુમાનજી મહારાજે પ્રેરણા કરી, હે સુગ્રીવ સીતાજીનું શોધખોળ કર્યું. આ બાજુ લક્ષ્મણજીને ભગવાન કહે છે બાલીને માર્યા પછી મારા ભાથામાંથી બાણ પતિ નથી ગયા. લક્ષ્મણજી ગુસ્સે થયા, ધનુષ ઉઠાઈ કહા તબ जारी करो पुरछार, व्याकुल नगर देख तब आयो बाल कुमार. लक्ष्मणजी आવીને કહે છે કે સુગ્રીવ તારા નગર કિષ્કિંધાને બારીને ખાક કરી દઉં. બાલી કુમાર અંગદ સામે આવે છે, લક્ષ્મણજીને પ્રણામ કરે છે. કોઈના બાપને કોઈના ભાઈ મારી નાખે અને પછી એ છોકરો નાનો છોકરો એના ભાઈના શરણમાં આવે તો દયા તો આવે કે ન આવે. લક્ષ્મણજી કહે છે મારે મારવું નથી પણ મારે સુધારવું છે. રામજીના કામ ભૂલી ગયા છો તમે લોકો. હનુમાનજી મહારાજે 378 દેશના વાંદરાઓને ભેગા કર્યા. ચારે દિશામાં બંદર ભાલુઓ સીતાજીના શોધખોળ માટે નીકળ્યા છે. એક ટુકડી હનુમાન, અંગદ, નલ, નીલ, જામબાન, દ્વિવિધ વગેરે 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 આ બધા મોટા મોટા રામજી પાસે પ્રણામ કરીને આજ્ઞા મેળવીને દક્ષિણ બાજુ શોધખોળ કરવા માટે ગયા. બધા રસ્તામાં વ્યાકુલ થયા. હનુમાનજી પહાડ ઉપર ચડી ગયા, ત્યાંથી એક સરોવર જોયું, ત્યાં બધાને પાણી પીવડાવવા લઈ ગયા. પણ બન્યું એવું કે સરોવરમાં પાણી પીને જ્યાં નીકળવા જાય તો રસ્તો બંધ, ક્યાંય રસ્તો જ ન જડે. वो सरोवर क्या है? उसका नाम है प्रेम सरोवर. પ્રેમમાં માણસ એક વખત પડે તો પરતા પડી જાય પણ પછી એમાંથી બહાર નીકળી શકાય. ત્યાં સ્વયં પ્રભા નામની અપ્સરા છે. સ્વયં પ્રભા જેને પોતે પોતાની જાતને ઓળખી લીધી છે. ભગવત તત્વના દર્શન એને પોતાનામાં કરી લીધા છે. એવા સંતના સાથમાં ગયા પછી, એવા અનહદના પ્રેમમાં પડ્યા પછી માણસને બહાર નીકળી શકાતો. જેને જેને ભક્તિનો રંગ લાગ્યો, તમને કોઈને આવડે છે ગીત ગાતા? રંગ લાગ્યો રે વાલીડો રંગ લાગ્યો. વાહ ભાઈ વાહ. કોઈને રંગ લાગ્યો હોય તો બોલો. વાલોડાની રંગ કોઈને નથી લાગી. અને આમ એકલા એકલા ગાય ખરા, હું કહું છું તો ના પાડે. સ્વયં પ્રભા નામની અપ્સરા ત્યાં છે અને એને બધાને કીધું તમે પાણી પીઓ, અને પાણી પીને બધા રસ્તો ભૂલી ગયા. બહાર નીકળવાનો રસ્તો જ નહીં. બધા પૂછે છે માતાજી હવે રસ્તો બતાવો, રસ્તો જડતો નથી. માતાજી સ્વયં પ્રભા એમ કહે છે કે આંખ બંધ કરો
આંખ બંધ કરશો અને પછી ખોલશો તો આમાંથી તમે બહાર નીકળી ગયા હશો. કહેવાનો મતલબ એ છે કે તમે બહાર જે વસ્તુ શોધો છો એ વસ્તુ તમને કદી મળે નહીં, અને અંદર મેં જે છે એને મહત્વ આપતા નથી. ઈશ્વર તત્વ અંદરમાં છે. અંતર્મુખી થાવ. બહિર્મુખ જ્યાં સુધી માણસ હોય ત્યાં સુધી આત્મ તત્વની પ્રાપ્તિ કરી શકે નહીં. આંખ બંધ કરો. બધાએ આંખ બંધ કર્યો અને આંખ ખોલે છે ત્યાં તો દરિયાકાંઠે પહોંચી ગયા. હવે આગળ શોધખોળ ક્યાં કરશું? બધાએ વિચાર કર્યું કે અહીંયા જ મરી જઈશું, પણ સીતાજીના શોધખોળ કર્યા વગર નહીં જઈએ. સંપાતિ જટાયુનો ભાઈ એ પહાડની ગુફામાં સાંભળી ગયો. એ વિચાર કરવા લાગ્યો કે આ બધા અનશન વ્રત ઉપર ઉપડે છે તો એક એક કરીને બધા મરશે, એટલે અમારે ખાતા ફાવે. અંગદજી વિચાર કરીને કહે છે, એ તું મને ખાવાની વાત કરે છે, પણ તારા નાતવાળો એક જટાયુ નામનો ગૃધ હતો જેને રામ કામ માટે પોતાનું શરીર છોડી દીધું. એ શું કહે છે? એ જટાયુ એ તો મારો મોટો ભાઈ. શું થયું? મારા મોટા ભાઈને કોને મારી નાખ્યો? તમે અને જટાયુ બે ભાઈ? અંગદજી પૂછે, હા, હું અને જટાયુ બંને સગા ભાઈ. અમે બંને હરીફાઈ કરી કે સૂરજ ઉપર આપને જવું છે. મારો ભાઈ નિરહંકારી હતો, નિરાભિમાની હતો, એટલે એને જ્યારે શરીર બળવા માંડ્યું ત્યાંથી નીચે આવી ગયો, અને હું અભિમાની એટલે સૂરજના નજીક જતો રહ્યો. મારા પંખો વળી ગયા ને હું નીચે પડ્યો. ચંદ્રમા નામના મહાત્માએ મારી જાન બચાવી અને પછી મને કીધું કે રામદૂતના દર્શન કર્યા પછી રામજીના દૂતો સીતાજીના શોધમાં જશે ત્યારે તારા પંખ ઉગી જશે. એટલામાં તો જોયું કે પાંખો ઉગી નીકળે છે. આ તમે લોકો જ રામજીના સેવક લાગો છો, સીતાજીને શોધવા જાઓ છો? કહે, હા. તો સીતાજીને શોધવા જવાની જરૂર નથી. જો જોવા જવું જ હોય તો હું અહીંયાથી સીધે સીધું બતાવું. લંકા નગરીમાં ત્રિકૂટ પર્વત ઉપર અશોક વાટિકાની અંદર સીતા માતાને રાવણ મૂકી રાખ્યું છે. આમાંથી અમુક લોકો શ્રીલંકા મારી સાથે આવેલા છે. એ જગ્યામાં અમે જઈને આવ્યા 3 વખત. એમાં કોણ કોણ હતા? એક હંસાબેન, બીજા સવિતાબેન ક્યાં ગયા? કોકિલાબેન તમે હતા? અરે વાહ, 2 જ જણા હતા, ત્રીજું કોઈ નહીં. કોણ? ક્યાં ગયા કપિલાબા? એ બજારમાં ગયા. મારા માટે ધોતી બોતી લેવા તો નહીં ગયા? તો પહેલી વખત 43 જણા, બીજી વખત 72 જણા, અને હજી 28 8 32 જણા જવાના છીએ. એ જ અશોક વાટિકામાં, શ્રીલંકામાં. એ અશોક વાટિકામાં એ સીતાજીની પવિત્ર તપસ્થલીના અમે દર્શન કર્યા. હનુમાનજી મહારાજ ગયા સીતાજીને શોધવા માટે જોરથી કૂદકો માર્યો તે એમના પગના નિશાન હજી સુધી એમને એમ છે. સત્યતાની વાત તો એ છે, 2 લાખ વર્ષ પહેલાની આ વાત. હેતલબેન, ત્યાં 2 લાખ વર્ષથી ઝરણા વહે છે. હનુમાનજીના પગલાના નિશાન ઉપર થઈને પાણી વહે છે 2 લાખ વર્ષથી. પણ હનુમાનજીના પગલાના નિશાનને કોઈ 100 અની જેટલી પણ ફરક પડતો નથી. આ આજે પણ જીવતા જાગતા ઉદાહરણ છે. શ્રી રવિશંકર મહારાજે એ જગ્યાનો ઉદ્ધાર કરાયો છે. ત્યાં બોર્ડ મારેલું છે. પછી સીતાજીની અગ્નિ પરીક્ષાના સ્થળે પણ અમે ગયા હતા. શ્રીલંકામાં આપણે ભારતીય સંસ્કૃતિના જતન કરવામાં આવેલા છે. વિભીષણના મહલ છે, ત્યાં બૌદ્ધ સંસ્કૃતિ વધારે છે. ભગવાન બુદ્ધના જ્યાં દાંત પડી ગયા ત્યાં ટૂથ મંદિર છે. બહુ સાયલેન્ટ, અને એની સજાવટ બનાવટ અને ત્યાં જે શાંતિ છે બડી ગજબની શાંતિ છે. મેરે પ્યારે ત્યાંના એક મિનિસ્ટર હતા, બહુ વર્ષો પહેલાની વાત છે. તો એ 2% પણ એને વોટ નથી. જાતિ પ્રમાણે, એના સમાજ પ્રમાણે 2% એ વોટ નથી. હનુમાનજીની બાધા રાખી
કે જો હું જીતી જાઉં તો હનુમાનજીની મૂર્તિ હું બનાવીશ 16 ફૂટ ઊંચી. અને શું થયું? 3 ઉમેદવાર હતા. પેલા 2 અંદરો અંદર લડ્યા અને આ ત્રીજો હિન્દુ તમિલ હતો એ જીતી ગયો. હનુમાનજીની 16 ફૂટ ઊંચી મૂર્તિ બનાવી અને ત્યાં દરરોજ સુંદરકાંડનો પાઠ થાય છે, હનુમાન ચાલીસાનો પાઠ થાય છે. કોકિલાબેન બરોબર છે? ત્યાં આપણે બાજુમાં ચિન્મય મિશનના હોટલમાં જમ્યા હતા ચકાચક. અમુક લોકો પગથિયા ચડતા ચડતા હાંફી ગયા હતા. બહુ જ સુંદર રમણીય દર્શન.